જે નિમિત્તે આપણે અહીંયા ભેગા થયા છીએ સ્વર્ગસ્થ મનુ દાદાના આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા છે ત્યારે શ્રદ્ધાંજલિના દોર તરફ જવું હોય શ્રદ્ધાંજલિનું ભજન આપણે 15-20 મિનિટથી વધારે સમય લેવો નથી, પણ જ્યાં સુધી શ્રદ્ધાંજલિનું ભજન ચાલુ હોય ત્યાં સુધી દરેકને વિનંતી કે જ્યાં બેઠા હોય ત્યાં બેસજો, ચા પાણી કરવા કે થોડી વાર ઊભા ના થતા થોડુંક આપણે શાંતિનું વાતાવરણ રાખીએ, કારણ કે જે નિમિત્તે આજે ભેગા થયા છીએ એ દોર તરફ જવું છે ત્યારે આ ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેળા થાશે તારે જવાની, ત્યારે સૌ કુટુંબ ભેગું મળી તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, 5-25 ભેગા મળી કરશે ઉતાવર કાઢી જવાની, લાકડા ભેડો બારશે ઉતાવળ હશે ને નવાની, અરે હાડકા લઈને હાલ તો થાશે રાખતા રે ઉડી જવાની, 12 દિવસનો સોગ પાડી આ દુનિયા મિષ્ટાન ખાની, અરે આ બધી સ્વાર્થની છે દુનિયા, તમને ઘડી કુમાં ભૂલી જવાની, હે આ બધી તો છે બાપા સ્વાર્થની દુનિયા, તમને ઘડી કુમાં ભૂલી જવાની, ઈએ મારા મનનું ભાના એવા મનુ દાદાના આજ મનનું ભાના, આજ મનુ ભાવના, સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, મારા રામના તેડા આવ્યા રે લોલ, મારા શિવજીના તેડા આવ્યા રે લોલ, મનુ દાદાના મનુ ભના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, મારા શિવજીના તેડા આવ્યા રે
મારા પ્રભુજીના તેડા આવ્યા રે લો એમના વિના બાપા વિના એમના વિના ઢોલીએ પડી હડતાલ રે માર શિવના તેડા આવ્યા રે લોલ મારા પ્રભુજીના તેડા આવ્યા રે લોલ પરસીતો જુએ બાપુ કેરી વાટ રે માર બાપુ ક્યારે આવશે રે લોલ મને આવા બાપુ નહીં જડે રે લોલ મનો ભાતો દિલના તારે દાતાર રે ચકલાને દાણા આપતા રે લોલ ચકલાને દાણા આપતા રે લોલ કેરી વાટ રે મને આવા બાપુ નહીં જડે રે લોલ મને આવા બાપુ નહીં જડે રે લોલ ભાવ સિંહ તો બાપુ કેરી વાટ રે મારા બાપુ ક્યારે આવશે રે લોલ મને લાડ લડાવા આવજો રે લોલ
બાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે મારા રામજીના તેડા આવ્યા રે લોલ મારા પ્રભુજીના તેડા આવ્યા રે લોલ એમના વિના બાપુ વિના અપુ વિના હોલીએ પડી હડતાલ રે મારા બાપુ ક્યારે આવશે રે લોલ મારા બાપુ ક્યારે આવશે રે લોલ હંસા બાતો દેનગી એમના હંસા બાતો ઝૂલે વીરા કેરી વાટ રે મારો વીરો હવે હે લોલ મારો વીરલો હવે ક્યારે આવે રે લોલ વીરા વિના વીરા વિના રૂવે મારી આંખ રે મારો વીરો ક્યારે આવશે રે લોલ મારો વીરો ક્યારે આવશે રે લોલ પણ બાઈ મરે બવ હાંભળે અને જોને બેની મરે દુઃખ થાય પણ જેના કંધેથી માવિતર મરે એને જોને ચારે દિશાના વાવા ભરતભાઈ દીકરીબા એમ કહેવાય કે જોશનાબા હોય અમારા પવનબા જીવબા દીકરીબા પોતાના સાસરિયાની અંદર હોય ભાઈ અને અમારા જબ્બરસિંહ અને ભાવસિંહજી એવું ભાઈનો ફોન આવે બેનવા હે બેન બાપુની તબિયત બરાબર નથી બેનબા સમય મળે તો બેનબા જરા 2-5 દિનો આટો મારી દેજો ને બાપુની તબિયત બરાબર નથી ભાઈ ભાઈ છે ને બેનને આવો ફોન કરે કે બાપુની તબિયત બરાબર નથી બેનબા સમય હોય તો જરા આટો મારી દેજો ને અને બેન છે ને ભાઈ ગમે તેટલા એમ કે હારિયાની અંદર ગમે એવા કામ હોય ભરતભાઈ પણ બધાએ કામ પડતા મૂકી એમ કે પગમાં ખાહડા પણ પહેરવા ના રે બાપ મારા પિયરમાંથી ફોન આવ્યો મારા બાપુની તબિયત બરાબર નથી બાપ બેન છે ને તરત પોતાના પિયરમાં આવે ને એમ કે બાપુ ઢોળિયા ઉપર સૂતા હોય બેનબા બાપુ જોડે બેસે ત્રણેય દીકરીઓ એમની જસનાબેન હોય અમારા પવનબા જીવબા બાપુ જોડે બેસે બાપ કે આય મારો કાળજાનો કટકો આવ્યો બાપ મારો વિહામો આવ્યો મારા હૈયાનો હાર આવ્યો બાપ મારા આંખનું રતન આવ્યો બાપ
બાપને છે ને આંખમાં હરખ ના માથે કે મારી દીકરી હોય બાપ, દીકરી જોડે બેસીને વાતો કરે બાપ, નાનપણની બધી વાતોને વાગોડે, એક દી બે દી એમ કરતા 4-5 દીના વાણા આવ્યા ગયા. દીકરી કહે બાપુ તમારી તબિયત બરાબર છે બાપ, તમે કહેતા હોય તો હું હવે મારી સાસરિયામાં જાઉં. બાપ અને દીકરી વાતો કરતા કરતા સમય 2-5 દિનો વાણા આવ્યા ગયા. પછી બાપ કે ભલે બાપ મારી તબિયત બરાબર છે, તમે તાર હવે જાઓ સાસરિયાની અંદર. દીકરી પાસે ને બાપની રજા લઈને સાસરિયાની અંદર જાય. ટૂંકમાં વાત કરું તો 2-5 દી 8-10 દિના વાણા આવ્યા ગયા. પાછા ભાઈનો ફોન આવ્યો, એ મારા જબ્બરસિંહ ને ભાવસિંહજી બેન બાને ફોન કરી, બેન બેન બા બોલતા બોલતા તો એમ કહે કે આંખમાંથી શ્રાવણ ભાદરવો ધડ 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 આહુડાની ધાર વહેવા માંડી બાપ. બેન કે શું થયું મારા ભાઈ? બેન બા છે ને સમજી ગયા કે મારા ભાઈ કાંઈક ના થવાનું થયું છે. ભાઈ શું થયું મારા વીરા? બેન બાપુએ એમ કીધું ને બેનને ખબર પડી ગઈ બાપ. ભાઈ અને બેનને આંખમાંથી આહુડાની ધાર વહેવા માંડી બાપ. શું થયું મારા વીરા? બેન બાપુએ જગતની અંદરથી વિદાય લીધી છે. એમ જ્યારે વિદાય શબ્દ સાંભળ્યો ને બાપ, તરત જ બેન 3 દીકરી પોતાના પિયરે આવી જાય. ભાઈને મળે, ભાભીને મળે બાપ. બાપુનું પંચદેહનું તત્વ શરીર છે એમ કે ઢોળિયાની અંદર હુવાડેલું છે. બેન છે ને ભાઈને અને બાપુના જોડે જઈને બાપુને ખાલી એટલું જ કે શું કહે, બેન તમારા વિના બાપુ હવે સૂનું સૂનું લાગે, તમારા વિના બાપુ સૂનું સૂનું લાગે. અને કિરીટભાઈ, જેને જગતમાંથી બાપ જેનો વિદાય થયો ને, જેનો બાપ વિયોગ હોય ને બાપ, એને ખબર પડે કે બાપ શું છે. જેને ગરીબી જોઈ હોય ને ભરતભાઈ, એને ખબર પડે કે ગરીબી શું કહેવાય. બાકી બીજાને ખબર ના હોય. બાપ જેનો વિયોગ હોય ને જગતની અંદરથી, એને ખબર પડે કે બાપ શું હોય. શું કહે દીકરી? હે તમારા વિના જોને સૂનું સૂનું લાગે, ઘરને આંગણિયામાં ભણકારા વાગે, ઘરને આંગણિયામાં ભણકારા વાગે. ઘરને આંગણિયામાં ભણકારા વાગે. એક વાર આવી બાપુ, એક વાર આવી તમે બેટા કઈ બોલાવજો બાપુજી. એક વાર આવજો, એક વાર આવજો, એક વાર આવજો, એક વાર આવજો. बातों दिकरी बातों पवन बातों जीवू बातों दीकरियो तो जुए बापू केरी वाट मार पिता हवे क्यारे आवे रे लोल मने आवा बापू नहीं जड़े मायूर सीतो शक्ति सीतो हरदेव सीतो रघुवीर जी मारा युवराज सीतो अजय सीतो मुए दादा केरी वाट रे मार दादा क्यारे आवसे रे लोल मने आवा दादा नहीं जड़े रे लोल.
બાળ ગોપાલ જુએ દાદા કેરી વાટ રે મને લાડ લડાવા આવજો રે લોલ મને લાડ લડાવા આવજો રે લોલ વહુવારું તો પાયલ બાતો આશા બાતો આરતી બાતો ડિમ્પલ બા મારા કાજલ બાતો ગાયત્રી બાતો વહુવારું તો જુએ દાદા કેરી વાટ રે મને આવા દાદા નહીં જ રે મને આવા દાદા નહીં જ રે લો હે મનુ દાદાના મનુ ભાના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે વિમાન પાસા નહીં વડે લોલ વિમાન પાસા નહીં વડે રે લો અમારા તમને છેલ્લી વેળાના રામ રામ રે મારા રામના તેડા આવ્યા રે લોલ મારા શિવના તેડા આવ્યા રે પણ મરનાર તો હાલ્યા ગયા અને જોને આ છોડે ઘરને બા પણ મારા મનુ દાદા મનુ ભા સ્વર્ગે સીધાવતા આજ જોને રોવે નાના નાના બાળ દીકરા વાલા હોય ભત્રીજા વાલા હોય એથી વિશેષ એમ કે એમના દીકરા એ વાલા હોય કારણ કે પોતાની મૂડી કરતા દીકરાના દીકરા હોય ને ભાઈ ઈ વાલા હોય વ્યાજ વાળું હોય ઈ એમના લાડકવાયા એમ કે પૌત્ર અમારા મયુરસિંહ હોય વિજયસિંહ હોય શક્તિસિંહ હરદેવસિંહ હોય રઘુવીરસિંહ અમારા યુવરાજસિંહ હોય અજયસિંહ નરેન્દ્રસિંહ કે અમારા વીરેન્દ્રસિંહ હોય બાપ આ બધા પૌત્ર છે ને દાદાને બહુ લાડ લડ કરતા હોય દાદા સાથે બહુ લાડ લડાવતા હોય અને ઈ દાદાને એમ કે જ્યારે હાજરી ના હોય ને હાજરી જ્યારે હોય ને ત્યારે જે દાદા યાદ આવે ને કિરીટભાઈ એના કરતા જ્યારે દાદાની હાજરી ના હોય ને બાપ ત્યારે એ દાદા યાદ આવે શું કહે દાદાને યાદ આવે દાદા ઓહો યાદ આવે દાદા યાદ આવે દાદા આ બધા બાલુડાને યાદ
લાડકો માયા લાડ લડાવતા યાદ આવે દાદા. લાડકો માયા લાડ લડાવતા યાદ આવે દાદા. કેવો હોય દાદાનો કેવો પ્રેમ હોય ભાઈ. દાદા અને દીકરાનો પ્રેમ હોય કેવો હોય. નાના હતા ત્યારે દાદા લાડ લડાવતા તા. ઘોડા મારે બેહાડીને અમને જમાડતા તા. દાદા નાના હતા ત્યારે દાદા લાડ લડાવતા તા. ઘોડા મારે બેહાડીને અમને જમાડતા તા. કેવા દયાળુ કેવા માયાળુ. કેવા દયાળુ કેવા માયાળુ. લાડકો વાયા લાડ લડાવતા યાદ આવે દાદા. લાડકો વાયા લાડ લડાવતા યાદ આવે દાદા. પૌત્રીબા એમ કહેવાય કે નિધિબા હોય, સુહાનીબા, હિનાબા, ધ્રુવીબા, પ્રિયાંશીબા દાદાને યાદ કરે. જ્યારે નાના હોય ને બાપ 2-5 વર્ષની કિરીટભાઈ ઉંમર હોય, દાદા હાથ પકડીને આંગળી પકડીને આંગણવાડીમાં લઈ જાય, બાલ મંદિરમાં લઈ જાય, દેવ દર્શન કરવા લઈ જાય બાપ. પણ જ્યારે દાદો વિયો જાય ને બાપ, ત્યારે આ પૌત્ર દીકરીઓને દાદા યાદ આવે. શું કહે? કાલું ગેલું હું બોલું ત્યારે હર ખાતા. કાલું બોલું ત્યારે હર ખાતા. દાદા મારા મને વાલા મને બહુ ગમતા. કાલું ગેલું હું બોલું મનમાં હર ખાતા. દાદા મારા લડકવાયા મને બહુ ગમતા. કેવા માયાળુ કેવા દયાળુ. કેવા માયાળુ કેવા દયાળુ. લાડકવાયા લાડ લડાવતા યાદ આવે દાદા. લાડકવાયા લાડ લડાવતા યાદ આવે દાદા. અને ભરતભાઈ ભાણીબા હોય ને, અમારા દક્ષાબા, ગાયત્રીબા, આરતીબા હોય, પાયલબા, ભાણીબા ને નાના બાપા યાદ આવે. કેવા યાદ આવે? જ્યારે નાના બાપા યાદ આવે ત્યારે શું કહે ભાણીબા? હે આટલો સંદેશો હે મારા નાના બાપાને કહેજો. આટલો સંદેશો મારા નાના બાપાને કહેજો. સ્વર્ગેથી કોઈ પાસવાળો રે. સ્વર્ગેથી કોઈ પાસવાળો રે. આટલો સંદેશો મારા નાના બાપાને કહેજો.
આટલો સંદેશો મારા નાના બાપાને કહેજો તમારા વિના મને ના ફાવે રે તમારી યાદો રે અમને આવે રે આટલો સંદેશો મારા નાના બાપાને કહેજો